પાલનપુર તાલુકાના ગઢ ગામે બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલા મંદિરમાં તાજેતરમાં ધૂળે દહાડે ચાંદીના છતરની ચોરી થઈ હતી, જે અંગે મંદિરના પૂજારીએ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે મંદિર ચોરીનો ભેદ ઉકેલવા સઘન તપાસ હાથ ધરીને ચોરીનો ભેદ ઉકેલ્યો હતો। પાલનપુર તાલુકાના ગઢ પંથકમાં છેલ્લા 1 મહિનામાં ખસા ટાકરવાડા બાદ ગઢમાં પણ બસ સ્ટેન્ડ પર આવેલા ઠાકોર સમાજના કુળદેવી મહાકાળી માતાજીના મંદિરે ધૂળે દહાડે માતાજીની મૂર્તિ પર રહેલા 400 ગ્રામ ચાંદીના અને 15,000ની કિંમતના 5 છતરની ચોરી થતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે। બનાવની ગંભીરતાને લઈને ગઢ પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરીને અગાઉ પાટણ તેમજ ડીસામાં ચોરીના ગુનામાં ઝડપાયેલા મૂળ સરસ્વતી તાલુકાના કોઈટા ગામના વતની અને હાલ ડીસા સિંધી કોલોનીમાં રહેતા શાંતિજી પુંજાજી ઠાકોર નામના ઈસમને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેની વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાહેબ, ગઢ ગામે મંદિર ચોરી થઈ એ બાબતે આજ શું પ્રોગ્રેસ છે? ગઈ તારીખ 1/5/2025ના રોજ કોઈ સમયે ગઢ પ્રોપર ગઢ ગામમાં આવેલ મહાકાળી માતાના મંદિરમાંથી કોઈ અજાણા ઈસમો દ્વારા 400 ગ્રામ જેટલા મંદિરના છત્ર ચોરી કરી ગઈ હોય એવી હકીકત મળતા જેના કામે ગુનો દાખલ કરેલો। ગુનાના કામે ગામના સીસીટીવી ફૂટેજ ચેક કરતા કોઈ અજાણ્યો ઈસમ મંદિરના છત્ર માતાજીના છત્ર કાઢી લઈ જતો એવું દેખાતું હોય, જેના કામે આગળના વધુ કેમેરા ચેક કરી અને એ કેમેરામાંથી આરોપીના ફોટા લઈ આજુબાજુના પોલીસ સ્ટેશનો જેમ કે મહેસાણા છે, પાટણ છે, એના બોર્ડર એરિયાના જે પોલીસ સ્ટેશનો છે એમને પૂછપરછ કરતાં ત્યાંથી હકીકત જાણવા મળેલ કે સદર ઈસમનું નામ શાંતિજી પૂજાજી ઠાકોર, જે મંદિર ચોરીમાં અગાઉ ડીસા અને પાટણ ખાતે પકડાયેલ હોય વાગડોદ પોલીસ સ્ટેશનમાં, જ્યાંથી એનું પૂરું એડ્રેસ મળતા એના એડ્રેસે જઈને તપાસ કરતાં આરોપી મળી આવેલ અને તેની ઝડપી કરતાં એના કબજામાંથી સદર મંદિરમાંથી ગયેલ 400 ગ્રામ જે ચાંદીના છત્તર હતા એ મળી આવેલ અને ગુનાના કામે હાલ આરોપીને અરેસ્ટ કરેલ છે। વધુ તપાસ ચાલુ છે। તમામ મુદ્દામાલ જે મંદિર ચોરીમાં ગયેલ છે એ રિકવર થઈ ગયેલ છે। આગળની વધુ તપાસ ચાલુ છે।